નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે જીરુના બજાર ભાવ શું બોલાયા અને આજે જીરુના બજાર ભાવમાં વધારો થયો કે ઘટાડો તથા જીરુના કેટલાક મહત્ત્વના સમાચારોની આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, જીરાના સતત ઘટતા ભાવને કારણે ખેડૂતોની વેચવાલી પણ ઘટી ગઈ છે। આ અઠવાડિયા દરમિયાન ઊંઝામાં દૈનિક આવક 10,000 બોરીથી પણ ઓછી થઈ રહી છે। સમગ્ર ગુજરાતની મળીને પણ દૈનિક ધોરણે 20,000 બોરીથી પણ ઓછી આવક થઈ રહી છે। જીરામાં હાલનો તબક્કો પીક સિઝનનો ગણવામાં આવે છે। સામાન્ય રીતે તારીખ 15 મે સુધી સારા એવા પ્રમાણમાં જીરાની આવક થતી હોય છે, પરંતુ હાલ ઓફ સિઝન હોવાને કારણે જીરુમાં ખૂબ ઓછી આવક જોવા મળી રહી છે। આ સિઝનના પ્રથમ 3 મહિનામાં અંદાજે 30 લાખથી 35 લાખ બોરીની આસપાસ જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે। તો ખેડૂત મિત્રો, આજના તાજા જીરુના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો ઊંઝામાં 3,911થી 4,785 રૂપિયા બોલાયા, પાટણમાં 3,350થી 4,165, જામનગરમાં 2,600થી 4,200, ધારીમાં 3,775થી 3,775, હારીજમાં 3,900થી 4,401, કાલાવડમાં 3,740થી 4,205, થરામાં 3,850થી 4,301, અંજારમાં 3,950થી 4,280, જૂનાગઢમાં 3,760થી 4,100, ભાવનગરમાં 3,797થી 3,797, ગોંડલમાં 3,501થી 4,351, સિદ્ધપુરમાં 3,201થી 3,201, પાટડીમાં 4,130થી 4,325, બાબરામાં 3,710થી 4,300, જસદણમાં 2,500થી 4,250, ડીસામાં 4,200થી 4,241, ધાંગધ્રામાં 3,600થી 4,324, તળાજામાં 4,200થી 4,200, વાંકાનેરમાં 3,700થી 4,207, વિસાવદરમાં 3,440થી 3,996, જેતપુરમાં 3,100થી 4,300, ધ્રોલમાં 3,620થી 4,160, મોરબીમાં 3,800થી 4,300, અમરેલીમાં 3,500થી 3,830, સાવરકુંડલામાં 4,100થી 4,350, ખાંભામાં 4,080થી 4,080, રાપરમાં 3,551થી 4,126, પોરબંદરમાં 3,800થી 4,050, ભચાઉમાં 3,900થી 4,285 અને રાજકોટમાં 3,950થી 4,312 રૂપિયા આજે જીરુના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। દરરોજના આવા તાજા જીરુના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો।